કોઈ ઊંઘ આવે છે, કોઈ ઊંઘ આવે છે. કેટલા દાડોથી વરહાટ લોહી પી જાય છે. અકળાઈ ગયો છું, અકળાઈ ગયો છું. આ ધારિયન બારિયન છોકરો વચમાં પડી મેલે છે. જવું છે બગુ બજાર હમું પણ પૈસા નહીં પહાણ શું કરે. અને આ દશામાના વરતના આજ તો શિકાર 8 થી 9 દાડા બાકી હશે. અને આ ડોશી કહે છે કે મારે વરત લેવું છે અને પૈસા તો શું નહીં ને આપણે ખર્ચા પહોંચી વળીએ એવું છે નહીં. આમ ગામમાં વાહમાંથી 2-3 જણા ભેગા થાય તને આ દશામાનું વરતનું કોઈક પાર પડે ને કે આપણો એકલોથી પાર પડે એવું નહીં. લેવું છે તો લેવું જ છે પણ સારું ખર્ચામાં પહોંચી વળાતું નહીં. અને કમાવા વાળો ઘરમાં એકલો છું, બીજી કોઈ આવક નહીં. ખેતી તો પાકે તાણે પાકે, હાલ તો કોઈ પાક્યું ના હોય. આમ પૈસા ચોથી લાવે બેંકમાં વોટા મારીએ પણ બેંકમાં વવા જવું કે એમનેમ થોડા બેંક વાળો કાઢી ના લે. આજ તો શિખર કેટલા દાડા રહ્યા દશામાના, 7 દાડા રહ્યા શિખર 10 દાડા રહ્યા. પણ અમુક કોઈક આયોજન આવું કરવું છે 2-3 જણા ભેગા થઈને કે ભાઈ 2-3 જણા ભેગા થઈને લઈએ. વરતમાં જો પહોંચી ના વળીએ ને તો 2-3 જણા ભેગા થઈને દશામાનું વરત લઈએ. જેમ કે એકલા માણસ ઉપર હોય ભાઈ ઘરનું બધું તો ના પહોંચી વળાય. અને ઘરમાં થોડો ખર્ચો બીજો ત્રીજો હોય કે ના હોય, કોઈ એકલું એના ઉપર ઊભું ના હોય. આમ શીખર હાલ તો મારે તો ઘરમાં ડોશી તૈયાર જ છે પણ ગામમાંથી વાહમાંથી બીજા 2-3 જણા કોઈક હોય તો વાત કરું કે ભાઈ ભેગા થઈને આપણે વરત લઈએ. જેમ કે એકલો માણસ પહોંચીવાળા એમ ના ચાલે. છેટના પહોંચીવાળા બિચારો ધાર્યું શિખર કોઈને કાપવા આલી તું કે હું આ બુઠ્ઠું બસ કરીને મેળવી છે. ધાર્યું બાજુ શું કરું છે મારે હાલ બે હવા દે શાંતિથી ઊંઘવા દે. હમણાં કોઈક આવે કે એટલે વાત નાખું. કેમ કે પહેલી વાત કરે કોઈ ફાયદો નહીં. અરે રમા પીર